આસીન ગફુરભાઈ હા એક દૂધની થેલી આલો ચામેલો હું કરશન ભાઈ અરે આ કોંતીભાઈ તમે તો તમે તો અમે જોતા જ નહીં હું આમ અરે આ મારા મહેમાન આયા ઉતાવળાથી આપણા નોમામ લખી દેજો હા નોમે નહીં આવવાનું એલા કોંતીભાઈ બેઠા હતા તું રાખો ને કહું ના નોમે નહીં આવવાનું આપણે હોજે આપી દઉં યાર હોજી બોજે નહીં નોમે નહીં મળે આપણું કદ હે ને 10 રૂપિયા હોય તો ભાઈ હું હાલ દઉં હા 10 રૂપિયા હું હાલ વાળા કોથરી એટલે કોંતીભાઈ એવું નહીં આ તો એ તો અમારા ભાઈ આલો ને કહો હમણાં હોજે હાલ દઉં નોમે પણ આપતા જ નહીં ભલે તમારા મહેમાન આવ્યા હોય અરે કોમ કરો એક કઈ કામ કરવું નહીં કઈ કામ કરવાનું છે મારા ઘરે મહેમાન આવીને ઉભા છે યાર તો હું કરું આ પૈસા રૂપિયો નહીં હમણાં હોજે આવે ને કે પેલા મેં કીધું પેલા કોમી ગયો તો આવે એટલે એથી બારોબાર તમે આવે ને તો નાખી જાય આવું તો કેટલાય કઈ કઈ જતા રે હજુ આયા જ નહીં આવો ને આવો ઓ વાપરી ગયો અરે તમારી ગોમાં તો ઇજ્જત રાખી નહીં હો યાર આ 10 રૂપિયાની કેરીક ને રાખી દો ને તમારે તો જીવાય જ નહીં ચોકડી પાણી તો મરી તો પારા તોય કરી રાખો આવું તો કેટલા કઈ જ્યાં હજુ આયા જ નહીં પાછા અરે એ આપણું ને હું ધજાગરા તળવા તમે ગોમમાં તમારી ઉભા બોલનો કપોડી વિડિયો ઉતારવાનું ચાલુ કર એ એવું નહીં કરું કોંતીભાઈ પૈસા પડે પણ ઘરે ભૂલી ગયો હું ઉતાવળમાં વાયકણ આવ્યો હોય એટલે સાચું બોલો કે પૈસા ઘરે પડ્યા તો તમે કોથરો લઈને ભરતા આવો પૈસા ઘરે ભૂલી ગયો હું મહેમાન આવ્યા તો ઉતાવળમાં હું હાથ ધોઈ અને બારોબાર વાયકણ ઘર લઈને આખરી આ તો તમે આમ ગામમાં મોટી કરતા હોય અને કઈ 10 રૂપિયાની તમારી કેડીક નહીં હોય યાર પછી કોકના ઘરે બાખવાન થાય આવી જાય સમાધાન કરાવવા હું આમ તમારી 10 રૂપિયાની કેડીક રાખતા નહીં ગલ્લા વાળા તો બારું તમારી કેડીક હોય એટલે કઈ હું ભિખારી હું ભિખારી જ કહેવાય તો તમે અરે કપૂરભાઈ તમારા વારે મારા કેવું વાપરવાના વારા આયા એક 10 રૂપિયાની કેદી જ નહીં કરતા તમે યાર અમુક કહો ખરો કે હમણાં આપી દઉં ઘરે મેલી રાખ્યા થપ્પા કરે ગફુરભાઈ આલા તો અહીં તમે બાકી આલા નોમું આલા હારે ચેલું તારીખ મારે તો નોમું હા મારે નોમું નહીં હોય એ પણ કેટલા આવું કરતા જ્યાં પાછા નહીં આયા ગફુરભાઈ એક વાત તો હા હમણાં તમે નોમું હાલતા નહીં આલા 10 રૂપિયા કહે કે હોજે આલે જો 10 દાડા હુની નહીં દેખા દુકાને આરે એવા મોન હતા ઓમ થઈને પેલા ઓમ થઈને એ અહીંથી આવતા હોય ને તો ઓમ થઈને ફરી નાઈ જાય એવા મોન હતા એટલે હું હાફ જો એવો મોણા નહીં કોંતીભાઈ કોઈ ને હું એટલે હાવ દે મોન નહીં એટલે કોઈ આ 10 રૂપિયાની તમારી કોઈ ઇજ્જત રાખી હોય હા 10 રૂપિયાનું એક ગફુરભાઈ તમારે દૂધની થેલી નહીં આલવી ના બાકી નહીં હા એટલે કરશનભાઈ તમે તો મને વચમાં એમ કહેતા હતા કે ઓમ ગામમાં લાખ રૂપિયા લેજો લાખ રૂપિયા આમ તરત આવી દે કે એટલે આપણી ક્રેડિટ એવી હ હા ગામમાં હેરો તમે તાર લાખ નહીં કઈ કરોડ માગો તો પડને ગણીને આપી દે એવું નહીં મારે કેવું ગામમાં તમે લાખ રૂપિયાની વાતો કરો ને આ દૂધની કોથળી લઈને મોનો ને તો 50,000 રૂપિયા તમને આલુ હેલો શરત લગાવો હાલો માગો દૂધ લાગી શરત હા લાગી શરત 1000 ની હાલો દૂધની થેલી લઈને જાય તો 1000 રૂપિયા આપવા પડશે અરે હાલવા પડશે શરત શરત આ ના હાલો તો હાલ છે 1000 રૂપિયા હાલવા પડશે હો તમારે પણ તમે હા થોડા આગળ હો હા એકડા આખો દી આવું લઈ લો આ એકડા બી બા તમે ખોંજી વાતો કરી નાખો માગો તમે હે બા પોલીસ મારો હો હા કોંતીભાઈ તમે કીધું ને હાથ પેલું કોઈ બેહન થોડી ના માગો ને તમે માગો હું માગો પણ બેઠા બેઠા જોવો ને ગફુરભાઈ હા કેવું ચાલે આપણે ધંધામાં તમારે જીવન જેવા આવે તોય ચાલે ધંધો બાકી લેવા આવે વાત સાચી છે બાકી લેવા વાળા તો આવે જ નહીં રોજ કુના ઘરમાં પૈસા પડ્યા હોય ત્યાં હાલ અમે તો એ માલ લાવીએ એ બાકી લાવીએ એ વાત એ સાચી રોકડા પડીએ એ વાત સાચી તમારી પણ હું કહું મારા મહેમાન આવીને બેઠા હા અને પૈસા હકીકતમાં હું ઘરે ભૂલી ગયો એટલે છોકરાને પાછો મોકલું ને એક લઈને મોકલું પણ અત્યારે દૂધની થેલી હાલો પૈસા ઘરે પડ્યા ઓવા તે લેતા આવજો મોન તો નહીં પૈસા ઘરે મેકીને દૂધની થેલી વાય લેવા આવ્યા એટલે ગફુરભાઈ મારા કેવું ખબર હું મહેમાન ઘરે આવ્યા અને ઉતાવળમાં નીકળી ગયો હોય કે હાલ દૂધની થેલી હાલ છોકરા મોકલી દઉં યાર બાકી નહીં આવતા યાર કીધું નહીં એક તમે કેટલા લ્યો હોય એક થેલી 10 રૂપિયા 10 ને તો આપણે 15 આપી દેવું પણ આપો કરશનભાઈ પતી ગયો બધું
એટલે દૂધની થેલી મારા લઈ આવવાની છે. ભાઈ કલાક સુધી ના હોય, તમે કલાક સુધી કકર કકર કરો તો દૂધની છેડી આપી આવે તો આલી દે. તમે હવે 1000 રૂપિયા લાવો હડો, શરત હું ઈકી ગયો હડો. અલે મારે દૂધની થેલી લેવાની, તમે બેહવાની યાર. ના ભાઈ શરત બેન તમે એવું કીધું કે 1000 રૂપિયા લાવો હડો, 1000 રૂપિયા શરત ચોકન આલી દૂધની થેલી. આ તાર 10 રૂપિયા નહીં એટલા તો માર બાકી લેવા આવ્યો. એટલે આ તમારી ગમો છે કેડિક નહીં અને કે તમે દૂધની કોથળી લેવા આવ્યા હત મરી જવું પડે. વાંચો વાંચ કરી બનાવ્યો નવું એમાં હા જન પણ મરી જાવ પારા. શાંતિ તું વ્યવસ્થિત બોલ, બહુ નહીં હાર લાગતો. ચોકન બે ગફૂર મને અરે કાલ મળે ને કેવું કે ખબર ગફૂર નો ગલ્લો મારા વરે નહીં ચાલે એવું કહેતો તો મને એવું ત્યાં મૂળ તો લવિંગ ને બધા બેહા ત્યાં તમારી જેવી વાતો કરો. અરે મને તો કેવું ય નહીં બોલ. પણ હમણાં ઘરે મોકલવા પેલા મહેમાને જતા રહ્યા. હું કહું લગુ ચમકાવો પેલા મહેમાન જતા રહ્યા ઘરે. હું કહું હા દૂધની થેલી ના મળે ખાઓ બધા નાલ્યો મહેમાન ને દૂધની થેલી નહીં પણ કોક ના અહીં ઓછી પાછીનું દૂધ લઈ આય. તમને કોઈ ના હાલે કોઈ ના હાલે. ગફુરભાઈ હા બાકી નહીં આવતું. કશો જો વાંધો જો નહીં. કશો વાંધો નહીં હો. હા હું કહું મરી જાઓ. લા 1000 ગફુરભાઈ એના દૂધની થેલીના 10 રૂપિયા નહીં તો 1000 આવતો છે. સરસ લગાઈ બિયાલ પણ હું કહું ઓણસ બાકી કદી ના આવતા હવે તો જેટલા જતા રહે પાછા વળીને આવતા જ નહીં. અને મને આવે 10 રૂપિયાનું બાકી હો બાકી આવે મને. તું એના અંગાત જતો રહે જા પાછો બોલાય ને. ગફુરભાઈ કહે ગામમાં અમારી કઈ ઇજ્જત હો આ બે ફોન કરો ને તો ગામમાં જાઓ. ગામમાં જોઈ જતો રહે દુકાને તમે બેહી રહ્યા. એટલે ભાઈ અમારા વાળાનો તો તમારો ગલ્લો ચાલે હ. આ તો બાકી અમારા 5 ખરા ખરા તમારા ગલ્લે લેવા આવે હ. બંધ કરી દો કાલથી. સારું તમે જોઈ લઈએ હાલો તમે કેવો હવે કાલથી ગલ્લો ચાલે હ. હા તો હો કીધું સારું. થેલી મને આલી નહીં. કરશનભાઈ ચમ આવો કાયા કેવા થઈને જો હો શું થયું અને તમારે ડોહી ચમ અમારે ઘેર દૂધ દેવા આવ્યા હતા તમારે ફાટી ગયું હતું દૂધ ફાટી નહીં ગયું અમે તો. એ થઈને નીકળે તો કોઈક મહેમાન હતું હું કહું એ કરશનજી લાગતા નહીં ઘેર એટલે કોઈ ડોસી આ બાજુ પડ્યા ક્યાં જતા તમે તમારા ઘરે તું કેવા આવ્યા હોવા તો કરાવ બે જણા અમે તો ગમે તે વાત કરતા હોય તમે આમ તો જો હા ભાઈ ખેતરમાં એવું છે આખી જિંદગી આરે ખેતરમાં જ મરી જવાનો આરે તો બોલો બોલો ચમ આવો કાંઈ આરે હા ને આ કેવું બોલતા નહીં કરતા હતા ખબર એટલે શું થયું ખબર શું થયું કે આ હું તમારા જોડે લાખ રૂપિયામાં તો તમે પણ કાઢીને હાલો કે ના હાલો. હા આ એક જ મિનિટ આરે તો મારે આવા સવાલ કરે ખીલા મને ખાલી ખાલી હાથો પાડી હું આલી દઉં છ પ્લેન 2 ના 3 લાખ રૂપિયા અલે આ તમે લાખ રૂપિયા હાલો કે ના હાલો. હાલું હાલું હા પેલો ગફુર ગલ્લો કરીને બેઠો હો હા. તે હું અત્યારે ઉધાર પૈસા કરે ભૂલી ગયો તો. હા તે તમે એ વસ્તુ જવા દો હું અત્યારે એક નિયમ લઈને નીકળ્યો તો આજ તો ગફુરના જોડે જઈને બાકી માગું ના હાલે ને એટલે કહું આજ તો એને એ નહીં ને કહું હું નહીં એટલે પૈસા નીકળ્યો તો હું એક જ દિન તમે બાકી માગો અને ના હાલે તો મને તરત ફોન કરો. સારું હું અમે એક આ લઈ લઉં. અમે 2 જણા છીએ બરોબર હા સારું ભાઈ તમે ફોન કરું શું કીધું ફોન કરવા ના ભૂલતા. એ વાહ વાહ બાળાનું મકાન ખાલી કરવું પડશે રે આવો આવો જીવ. કેવું હોય ધંધા પાણીમાં મજા આવે મારે તો. એવું માર બાલ તો જબ્બર ભરવા તમે તો લાવો કોક હાલો શું લેવાનું? હા દૂધની ઠેલી હાલો મહેમાન આયા મારા ઘેર એ આ પાકીટ તો ક્યાં પૂરી ગયો હા વાહ વાંધો નહીં ને ના ના એ તો મોણે જોઈને આપવું પડે ને યાર. એવું હા તમારે તો વધો નહીં. વાંધો નહીં તો હમણાં છોકરા હારે મોકલાવું હારું. કીધું અમે તો શબ્દ ને આલી દીધો. એટલે હું કેવું મોણ ખબર હા ઓખોથી મારી નાખું મોણ ઓમ દોરું બતાવું એટલે મોણ છે ને તરત જ આમ અતેવો થઈ જાય અને આ દૂધની થેલી એ છે મારી તને ખબર હે હા વ્યાજમાં 10,000 રૂપિયા આલ્યા એને અમે 3 ટકે અમાર તા આઈને તો મને ના હાલે. તાણા આ હોશિયા નહીં ગફૂર તું હતો ને આ દૂધનું કરશું શું તાણા હવે પેલા કરશનને ફોન તો કરીએ
એટલે કરશે ને હોય આવો. હાલો. અલે આ તો કોઈ બીજું બોલ્યું. લે હાલ આગળ મળશે એ તો. કરશન ને એમ કહે કે મેટર છે. ઈ આયો. કરશનજી. શિવા ભાઈને જ ના આલી. મારો ના આલી. મેં તો કઈ ના આવ્યો. અરે મને ફોન મેં તમને કીધું. શું આયેલું? વિમલ કાચ દૂધ 10 રૂપિયા વાળા. જઈને તારા શું કીધું તું? કોઈ દૂધ જોવા. તારા દૂધ આલી દો મને. તમને આલ્યું મને ના આલ્યું ને એટલે એ તો અમે તો ઓખોથી મારીને છે મોણાને. પૂછો ઇજ્જત કેટલી આપણી ગામમાં? કશો વાંધો નહીં. આખા ગામમાં કોઈ નામ ના લે, વાત કરો. કશો વાંધો નહીં. પણ એ તો હે ને કિસ્મત ઉપર જાય અને મોણાના સ્વભાવ ઉપર જાય. શું કીધું કરશનભાઈ? અત્યારે શું પૈસે જમાનો હેડ એટલે હું ચેતન ફરવાનું થોડું. એ વાત તો સાચી. પૈસા વાત હવ બોલાવે હે. આ પહેલી વાર જીવનમાં મેં બાકી લીધું હે. આ એ પાછું આવવા જવું. આ તો તમે બતાવવા રાખ્યું તું સિમ્પલ. અને આ ભાઈ સારું 10 ટાઈમ પર દેવા ભાઈ આવી ગયા. તો ચા મિલે મહેમાન નતો પાય. આ તો લો તાન યાદ કરજો શિવાભાઈના. દૂધ તો તમારા ઘરે ડોસી લઈ જઈ હતી. અને આ બીજું માર તો દૂધ કદી નહીં અટશે નહીં. જેટલું લઈ જાવ એટલું દૂધ તો ભૂત બધું લઈ જ જવાનું ઘેરી. શું કીધું? હા હા સારું લે હારો. અને તમારે શું જવાનું? અમને જવાનું? તમારે હારે આવું? તમારે હારી મને નતું આલ્યું દૂધ. કશો વાંધો નહીં. શોપમાં જતા આવું. આગે વન ગમનો મોતિયાર કિરદાર તે ડાચો છો ડોમિસ કેરી નહીં લાકડીએ વ્યવહાર બોલું છું વ્યવહાર કરું છું તારી ખેતીને જઈને પૂછી આવી છો હું બીજો કરું છું. તમે કોનથી કાઢીએ સતી વાત કરે? ગાડીઓ ફરી ગયું લાગે ને. સતી કાકા કરે એવું આમથી ગાતો ગાતો આવો લાગે ફરી ગયું. ફરી ગયું પૂછી લે તો કાકા કરવા નાખું. આવ આડું નવરું. એક વાત કહું તમને. હા બોલો બોલો. સમય હવે આવી ગયો મારો. હા નો મોહણીયમ જાડે તો બધા તારો તો આવી ગયો. આડું મોહણીયું રે સતી બોલશો નહીં. નહીં કહેતા પડી ગયા કોઈ ઉભો કરાવવા આવ્યા નહીં પણ એ અમારો સમય આવી ગયો હવે આવી ગયો. ના લુકી અરે હારો તો આઈ આવું બધું બોલતે શીખ્યું એમ કહું લે. વાળા હને કોકે ઇન્સ્ટાગ્રામ વાળો ફોન હાથ પર ધરાઈ દીધેલો લાગે. પડી ગયા એટલે ચોક પડાતા તમે ખેતરમાં કોઈ મોહણીયમ. ભાઈ હા ઇસ્ટામાં ને હા સ્ટોરીઓ મેલે કોઈ દ્વાર ના થવાય. આ તો વાત હાચી. રૂબરૂ આવે ને તો ખબર પડે. આ પણ તમે ઓમ તો જતા હતા. એ તો રૂબરૂ મુલાકાત લે ને હું જતો તો હે ને હા એક જગ્યાએ પાડે મેટલ કરવા. ભાડે મેટર એટલે જીસીબી વાળાને કહેવા જો. જીસીબી વાળા બોલાવે કારણ કે હવે ગામમાં કોઈને બાકી મેળવા નહીં. સમય આવી ગયો આપણો હવે. એવું એટલે કોઈ હોમાં પડતા નહીં હો. હું કે ખાખેરો તમને પહેલો કહું હું તારા વગર હોમું તમારો મોઢું જોવા મળે ને મને સતી બોલવાનું. મેં તમને હાલ તો કીધું કે હે ને ઇન્સ્ટામાં ને સ્ટોરી મેલે કે દ્વાન થતા નહીં. રૂપ મળે તો ખબર પડે. એટલે વાઘ હોય ને વાઘની રીતે રહેવાય. સતી લાવવા ના મળે. અતો જઈને આયા. હા આ પેલા ગફુરજી ને હા કરશન રોતો મારા જોડે આવ્યો. કરશે એટલે કરશનની જેવું વાત કરે. એની ગામમાં 10 રૂપિયાની છે કેડિક નહીં. વાત સાચી છે. એમની ડોહી મારા ઘેર આવી હતી કે દૂધ આલો ને મારા મહેમાન આવ્યા. કરશન ભાઈ ચોજ્યા કે શી ખબર ઠાઠડી ચાંદનો જીવ હો કે દૂધ લેવા હજુ આવ્યો નહીં. શું વાત કરે? તો તમારે ઘરે દૂધ લેવા આવ્યા અને એ તો એ પછી અમે હું આપણે પેલી ચોકડી નહીં પડતી ઈકન કાય તમે જોવો ને તો બોલતા નીકળે. મૂકું અમને તો બાકવાન થયું લાગે. મૂકું છો હેડે આટલા કાય થઈ તો કે પેલું કપૂર નહીં કે મૂકું હા કે એને હવે દુકાન રાખવી જ નહીં રાખવી. મૂકું ચમ કે યાર દૂધ મારી આબરૂ કાઢે ઈકણ કે. હું ગલ્લે જ ગયા હતો એ ફટાફટ દૂધની કોથળી લેવા કે મહેમાન આ દૂધની કોથળી ગફુર ભાઈ તો ઓમ કરીને ચૂંટા લેતી અને કોઈ એ નહીં તો હું ગમે એ નહીં પૂછો આપણે અમે જઈને ઉભા તો દૂધની ફેર શબ્દ નહીં. હવે ગફુરના તો હું બેહ્યો હતો ને 4 રૂપિયાનું બાકી લીધું ને તો તારે લીધું પૈસા ના માગે. હું મને શું કીધું ખબર હા કે કોનથી ભાઈ તમારે પૈસા નહીં દેવા ચાલશે કે તમે આપણા કોમના જ મોન હે કે આપણે એમનો વ્યવહાર સાચવી દઈએ તરત પૈસા આપણે હે ને બિલ એમનું જે નોમું થાય ને તરત પકડ એટલે હું એના સંબંધ હચવાય. એના બાકી લે કરો ને એમ કે ભાઈ પૈસા આવે એટલે આપણે તમે તે ભાગવા હુરી પડો.
અને પેલી ભાઈ રાતે ખબર છે દેવાભાઈ તમે મને તો શું કહેતા હતા રાતે મને કોઈ કીધું તું શું કીધું તું હા એટલે હવે ને જોયું વિચાર્યું થોડુંક ફોર્મું બોલવાનું નજર લગી ફોર્મી બહુ મિલાવા જ નહીં કેમ કે અમે અમારો વખત સમય આવી ગયો એટલે હે ને બહુ બોલવું નહીં હો રાગે ને ફોનથી કહી નાખો આ તમને હાથીને તો હવે તમારે ફરવાનું હવે વાઘ બજારમાં આવી ગયો ગમક ગોઠવાનું થતું જ નહીં લગાડે એટલે પાગલ ખાના નંખ્યાઓ પડશે મગજ ફરી ગયું આયો ના હોય એનું બોલ બોલ કરે એના કરતી લપ કર્યા વગર નફો કે